મતગણતરીની પ્રક્રિયા છે ચાલી રહી હતી તે સમય દરમિયાન આખી ઘટના બની છે અને આપ જોઈ શકો અત્યારે પોલીસનો કાફલો પણ અહીં ઉપસ્થિત છે અને કાર્યકર પણ ઉપસ્થિત છે। કાર્યકરનું કહેવું છે કે તેઓ અહીં જ્યારે આવતા હતા અને તેઓને ધક્કો મારી અને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે જો કે તેની પાસે છે તે આઈ કાર્ડ છે તે બનાવવામાં આવ્યા છે, કાર્ડ પણ તેઓની પાસે હતું, તેમ છતાં પણ ધક્કો મારી દીધો। પ્રવીણસિંહ કરીને કોઈ વ્યક્તિ છે કે જે વાસણા વોર્ડના જે કાર્યકર છે અને તેઓ અહીં બૂથ ઉપર છે તે આવી રહ્યા હતા। અત્યારે મારામારી થઈ છે અને આખો મામલો છે તે બિચકાયો છે, ત્યારે મામલાને થાળે પાડવા માટે પોલીસ છે તે અહીં ઉપસ્થિત જોવા મળી રહી છે। હવે કારણ જાણી રહ્યા છે કે વ્યક્તિ સાથે શું થઈ રહ્યું છે અને શા માટે તેઓને લાફો મારવામાં આવ્યો છે કે કારણ કઈ હોઈ શકે છે। તેઓની સાથેનું જે ઘર્ષણ થયું છે અને ઘર્ષણ બાદ આખો મામલો છે તે બીચક્યો છે। તો ઘણી વખતે કહેવાય છે કે મામલો એટલો મોટો નથી હોતો, પરંતુ ભીડ હોય અને કહેવાય છે ને કે આપણે પત્રકારોમાં પણ શીખવાડવામાં આવે છે વાત કે ભીડ કદાચ ક્યારેક મગજ નથી હોતું અને મગજ છટકી જતું હોય અને ત્યારે આ પ્રકારની બબાલો પણ સામે આવતી હોય છે। જો કે એક્ઝેક્ટ મામલો શું છે થોડા સમય બાદ ખ્યાલ આવશે। પોલીસકર્મી કાર્યકર્તાઓ વચ્ચે અહીંયા ઘર્ષણ થયું છે। અમદાવાદમાં પણ મત ગણતરી સમયે બબાલ થઈ। હવે થોડુંક ઝોન વાઇઝ આપણે સમજી લઈએ સૌરાષ્ટ્ર કચ્છમાં શું પરિસ્થિતિ છે। કુલ બેઠકો છે 3422, જેમાંથી 1086 બેઠકો ના અત્યારે જે રુઝાન છે તે સામે આવી રહ્યા છે। બીજેપી 901 પર અહીંયા છે 83% સ્ટ્રાઇક રેટ, જ્યારે કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ છે 11%, 126 બેઠક અને અન્ય 55 બેઠક। નગરપાલિકાની જો વાત કરીએ તો 1004 બેઠકો કુલ છે, જેમાંથી 451 ના લગભગ